હેલો, કેમ છે બાળ દોસ્તો? મજામાં? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તારવ્યું. ખ્યાલ છે ને? તમે વિડીયો જોઈ લીધો હશે, એનું હોમવર્ક પણ કરી લીધું હશે. હવે આ લેક્ચરમાં આપણે સમાન રીતે વિદ્યુત ભારિત એક અનંત લંબાઈનું સમતલ છે, અનંત સમતલ છે, અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણી પાસે એક અનંત સમતલ છે. દેખાય છે તમને? આ જે અનંત સમતલ છે, આ અનંત સમતલ વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે કોઈ પણ બિંદુ પાસે, એ આપણે શોધવું છે. તો પહેલાં આપણે સામાન્ય બાબતનું રિવિઝન કરી લઈએ કે જ્યારે આપણી પાસે કોઈ અનંત સમતલ હોય છે અથવા વિદ્યુત ભારિત સમતલ હોય તો એની ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય. તો એના માટે મેં તમને સામાન્ય રિવિઝન આપણે ફરી જોઈ લઈએ કે ધન વિદ્યુત ભારિત જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈ બાજુ હોય છે? તો કે બહાર નીકળતી દિશામાં. તમે બધા જાણો છો, આ અગાઉ આપણે રિવિઝન કરી લીધું છે. ઋણ વિદ્યુત ભાર હોય તો અનંતથી વિદ્યુત ભાર તરફ. ખ્યાલ છે? ઓકે. તો હવે એવી કોઈ પ્લેટ હોય કે જે ધન ભારિત પ્લેટ છે, જે તમને ઉપર આપેલી છે, તો એની ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તો તમે અહીં આકૃતિમાં દોરેલી જોઈ શકો છો. આ બાજુ આ રીતે ડાબી તરફ, બરાબર, અને આ બાજુ હશે જમણી તરફ. મતલબ કે પ્લેટની બંને બાજુ ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ હશે. તો આ જે પ્લેટ છે એ આપણી પાસે એક પરિમિત લંબાઈની છે, એટલે એના છેડા પાસે આપણને થોડી વક્ર રેખાઓ પણ મળે છે. પણ અહીંયા આપણી પાસે એક અનંત સમતલ છે, આવું છે. અને આ અનંત સમતલની ક્ષેત્ર રેખાઓ તો તમને ખ્યાલ હશે. આની ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તો તમે જોઈ શકો છો કે આ રીતે કઈ બાજુ હશે? તો આ બાજુ આ રીતે હશે, જ્યારે આ બાજુ આ તરફ. મતલબ કે એનું ક્ષેત્ર રેખાઓ આ રીતે તમને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળશે. આ રીતે સમજણ પડી ગઈ? ઓકે. આ શું છે? ક્ષેત્ર રેખાઓ છે. તો આ સમતલ વડે આપણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર આપણે શોધવું છે. તો એના માટે તમને એક પ્રશ્ન આપેલો છે, દેખાય છે ને બધાને? તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત વિસ્તારના સિગ્મા જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા એક અવાહક સમતલને લીધે સમતલથી આર જેટલા અંતરે આવેલા, તમે જોઈ શકો, સમતલથી આર જેટલા અંતરે આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે જ્યારે અનંત લંબાઈનું સમતલ છે, તો અનંત લંબાઈના સમતલથી કોઈ પણ બિંદુનું અંતર આપણે સમાન ના ધારી શકીએ. તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે. તો એના માટે શું કરશું આપણે? તો એક આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડે. અહીંયા પૃષ્ઠ અને સમતલ છે, માટે અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપેલી છે સિગ્મા. અનંત લંબાઈના તારમાં રેખા હતી, એક લંબાઈ હતી, તો ત્યાં રેખીય ઘનતા હતી. ઓકે. હવે આ પૃષ્ઠની સમમિતિ માટે આપણે બંને બાજુ એક એક બિંદુ વિચારીએ છીએ. કયું બિંદુ? એક પી બિંદુ છે સમતલથી આર જેટલા લંબ અંતરે, અને બીજું બિંદુ પી ડેશ, એ પણ સમતલથી આર જેટલા લંબ અંતરે. બંને સમાન અંતરે છે. હવે સ્વાભાવિક છે, સમાન અંતરે હોય તો બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. ખ્યાલ આવી ગયો? વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર સમાન હોય તો બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. મતલબ કે બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ખ્યાલ આવે એટલું? બીજી બાબત જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? તો તમે જોઈ શકો છો, એક બિંદુ સમતલની જમણી બાજુ છે, બીજું બિંદુ સમતલની ડાબી બાજુ છે. તો બંને બાજુ તમે ક્ષેત્ર રેખાઓ પણ તમે જોઈ શકો છો, બંને બાજુ વિરુદ્ધ છે. તો બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? તો કે એકબીજાથી
વિરુદ્ધ. હા, સમતલને લંબરૂપ, યાદ રાખજો આ ખાસ બાબત. અહીંયા સમતલ તમને સામે પ્રત્યક્ષ દેખાય એટલે થોડું આપણે ત્રાસું બતાવ્યું છે. હકીકતમાં સમતલ આ રીતે મૂકેલું હોય છે. મારો જે હાથ છે એ રીતે સમતલની આ બાજુ એક નળાકાર વિચારવાનો છે, સમતલની આ બાજુ એક નળાકાર વિચારવાનો છે. બંને બાજુ બિંદુઓ તમને આપેલા છે જે આકૃતિમાં તમને દેખાય છે. હવે સમતલની બંને બાજુએ સમાન લંબાઈનું અને એ આડછેદના ક્ષેત્રફળ વાળો એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીએ. કારણ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે એક ગાઉસિયન સપાટી વિચારવી પડે, ગાઉસિયન બંધ પૃષ્ઠ જેના વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો હોય. તો અહીંયા બંને બાજુ આપણે આર, જમણી બાજુ આર લંબાઈનું નળાકાર, ડાબી બાજુ પણ આર લંબાઈનું નળાકાર, મતલબ કે બંને બાજુ સમાન લંબાઈનું અને આડછેદનો ક્ષેત્રફળ કેવો છે, દરેક જગ્યાએ નિયમિત છે એટલે કે એ આડછેદના ક્ષેત્રફળવાળું એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ આપણે. તો પછી આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો તમને ખ્યાલ છે કે આપણે આખા અનંત લંબાઈનો વિદ્યુતભાર ગમે એટલો હોય, જ્યારે આપણે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શોધવો હોય એ સૂક્ષ્મ આ જે પૃષ્ઠ તમને દેખાય છે આટલો જ ભાગ સમતલનો નળાકારમાં ઘેરાય છે. ખ્યાલ જે કહું છું, તમે કોઈ કાગળ લઈ લો અને કાગળની બંને બાજુ કોઈ નળાકાર મૂકી દો તો એ નળાકાર કાગળનો કેટલો ભાગ રોકે છે? તો કે એક વર્તુળાકાર સપાટી જેટલો ભાગ રોકે. તો એ આ વર્તુળાકાર ભાગ જેનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ છે. તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો હશે? જો તમને પૃષ્ઠ ઘનતા આપેલી છે તો બાબત તો બહુ સરળ થઈ ગઈ કે પૃષ્ઠ ઘનતા અને એ જે ઘેરાયેલું પૃષ્ઠ છે એના ક્ષેત્રફળનો ગુણાકાર. તો બંધ નળાકાર પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ કેટલો? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા અને જેટલો ઘેરાયેલો ભાગ છે પૃષ્ઠનો, સમતલનો કેટલો ભાગ ઘેરાયેલો છે? તો કે એ આડછેદના ક્ષેત્રફળ જેટલો. તો આ એ આડછેદના ક્ષેત્રફળનો સિગ્મા સાથે ગુણાકાર કરો તમે. સિગ્મા એ આગળના લેક્ચરમાં તમે જોઈ લીધું હશે, રેખીય ઘનતા માટે આપણે કોનો ગુણાકાર કરતા હતા? રેખીય ઘનતા લેમ્બડા અને ડીએલ લંબાઈનો. ખ્યાલ છે ને? એટલે તમને એ સૂક્ષ્મ જે રેખાખંડ હોય એનો વિદ્યુતભાર મળે જો રેખીય ઘનતા હોય તો. અહીંયા પૃષ્ઠ ઘનતા છે તો પૃષ્ઠ ઘનતા અને સૂક્ષ્મ ક્ષેત્રફળનો ગુણાકાર એટલે એ સૂક્ષ્મ ક્ષેત્રફળ ઉપર રહેલો વિદ્યુતભાર આપણને મળી જાય. તો અહીંયા મળી ગયો આપણને. તો હવે નળાકારની વિદ્યુતભાર મળી ગયો છે. એપ્સિલોન 0 તો અચળ પદ છે જ, તો ગાઉસનો નિયમ આપણે એપ્લાય કરી શકીએ. અહીંયા નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો તમે જોઈ શકો છો આ નળાકારની વક્ર સપાટી છે. આ રહી આ નળાકારની વક્ર સપાટી. વક્ર સપાટીમાંથી આમ આ રીતે કોઈ ક્ષેત્ર રેખાઓ તો પસાર થતી જ નથી, કે બધી ક્ષેત્ર રેખાઓ આમ છે નળાકારને સમાંતર. ખ્યાલ આવ્યો જે કહું છું એ? હવે બધી ક્ષેત્ર રેખાઓ જો નળાકારને સમાંતર હોય તો એની જે વક્ર સપાટી છે એને પણ સમાંતર થાય, મતલબ કે વક્ર સપાટીમાંથી કોઈ પણ રેખા પસાર થતી જ નથી. પણ એને આપણે ગાણિતિક રીતે જોઈએ તો અહીંયા એક આપણે સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારો. આટલો આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ તમને મળે કે ના મળે? ચાલો આ સદિશ કેટલો હશે? તો કે ડીએસ આપણે વિચારો. ચલો વિચારી લીધો આપણે. વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ છે જે આપણને દિશા દર્શાવી. તો એ પૃષ્ઠખંડ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચે ખૂણો કયો બન્યો? તો કે 90નો. 90નો ખૂણો બને તો તમને ખ્યાલ છે cos 90 = 0 થાય. તો તમે જોઈ શકો છો φ1 = વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, φ1 = સંકલન સદિશ E ડોટ સદિશ ds = સંકલન એ ds cos 90, પણ cos 90 = 0 કારણ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે. જે મેં તમને નીચે દર્શાવ્યું છે cos 90 = 0, પણ કેમ cos 90? તો કે E સદિશ અને જે વક્ર સપાટી છે એનો જે પૃષ્ઠ સદિશ છે બંને પરસ્પર લંબ છે. ઓકે, એટલે એની સાથે કોઈ વિદ્યુત ફ્લક્સ સંકળાતું નથી. હવે નળાકારની બંને બાજુના જે આડછેદ આપેલા છે એની વાત કરીએ. તો નળાકારના છેડે આવેલા બિંદુ P પાસે એક ક્ષેત્રફળવાળી એક સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો? 5V. ફરી આપણું ગાઉસના નિયમ અનુસાર વિદ્યુત ફ્લક્સ માટેનું જે સૂત્ર છે
એ નિયમ અનુસાર સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સંકલન કેટલા આવશે ઈ ડીએસ કોસ 0. કેમ કોસ 0 અહીંયા છે એ જોઈ લો. ખાસ આકૃતિ તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ પી બિંદુ પાસેનો અહીંયા જે આપણો આડછેદ છે એનો ક્ષેત્રફળ સદિશ તમે આ દિશામાં જોઈ શકો છો ડીએસ, અને એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, બંને એક જ દિશામાં છે. એવું ને એવું તમે અહીંયા પણ સમજી શકો છો. પી ડેશ બિંદુ પાસે ક્ષેત્રફળ સદિશ આ જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ બંને એક જ દિશામાં છે. તો આપણે બંને સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે. તો અહીંયા ખૂણો કયો બનશે 90° ખૂણો બનશે. એનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે. પહેલાં કે નળાકારના છેડે આવેલા પી બિંદુ પાસે એક ક્ષેત્રફળવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો કે 5p ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ કોસ 0. કોસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય 1. ઓકે, તો એ નીકળી જશે. અને બીજું બંને આડછેદ પાસે એ કેવું છે સમાન, તો એને આપણે અચળ ગણી શકીએ, એટલે સંકલનની બહાર લઈ શકીએ. તો સંકલનની બહાર હવે સંકલન કરવાનું કોનું, તો કે ડીએસનું સૂક્ષ્મ ખંડનું, અને એ કેટલું તમને આપ્યું આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે, મતલબ કે એ. તો એ પી બિંદુ પાસેનો જે વર્તુળાકાર આડછેદ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો કે 5p ઇઝ ઇક્વલ ટુ એ. આ જ પ્રમાણે પી ડેશ આગળની એક ક્ષેત્રફળવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, તો અગેન ઉપર મુજબ તમે જોઈ શકો છો એ તમને મળશે. તો આખું જે આપણે નળાકારી ગાઉસનું પૃષ્ઠ વિચાર્યું છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું, તો એના માટે તમે કહી શકો છો કુલ ફ્લક્સ કેટલું, તો કે 5 ઇઝ ઇક્વલ ટુ 5(1) પ્લસ 5p પ્લસ 5p ડેશ. 5(1) તમને ખ્યાલ છે 0 છે, 5p ઈએ પ્લસ ઈએ, કુલ કેટલું ફ્લક્સ મળશે 2ઈએ. સમીકરણ નંબર છે. હવે ગાઉસનો નિયમ આપણે એપ્લાય કરીએ તો ગાઉસનો નિયમ તમને ખ્યાલ છે, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું. તો 5 ઇઝ ઇક્વલ ટુ 2ઈએ ક્યાંથી આવ્યા પદ તમને ખ્યાલ છે ને, ગાઉસના નિયમની અંદર આપણે આ પદનો ઉપયોગ કરીએ છીએ, યાદ છે, મતલબ કે આવું થાય ઈ સદિશ ડોટ ડીએસ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. આ ગાઉસનો નિયમ છે, ખ્યાલ આવ્યો આ રીતે. પણ આ તો આપણને મળી જ ગયું છે અગાઉ, આપણે આખી વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ તો શોધી જ લીધું છે, કેટલું છે 2a છે. તો હવે ક્યુ અપોન એપ્સિલોન 0, તો ક્યુ કેટલા છે, તો તમને ખ્યાલ છે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો ક્યુ સિગ્મા એ જેટલો. તો એનો અહીંયા આપણે ઉપયોગ કરી નાખીએ છીએ કે 2ea ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0. એ ઉડી જશે, એ આપણે શોધવું છે, તો e ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સમજમાં આવ્યા? તો આ તમને મળ્યું અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. ચલો એને આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ ત્યારે સદિશ e ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ. n કેરેટ અથવા n કેપ શું છે, તો કે સમતલના લંબ રૂપે સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. તો આ થયું અનંત લંબાઈનું કોઈ વિદ્યુત ભારિત સમતલ હોય એના વડે સમતલની આસપાસના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો આ સૂત્રથી તમે મેળવી શકો છો. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઓકે, તો હવે મળીએ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં. આ પ્રશ્ન તમારે 2-3 વખત લખી અને શાંતિથી મોઢે કરી નાખવાનો છે. તો મારો વિડીયો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.